ચાર બહેનોએ મળીને 15 વર્ષના નોકર સાથે એવું કામ કર્યું કે તમારા રૂવાણા ઊભા થઈ જશે. મારા કાકા અને કાકીએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. પાછો હું ટ્રેનમાં એક સરસ માણસને મળ્યો અને તે મને તેના ઘરે લઈ ગયો. તેને 4 દીકરીઓ હતી જે ખૂબ જ સુંદર અને સારી હતી. એક રાત્રે હું સૂતો હતો ત્યારે અચાનક તેની મોટી દીકરી મારા રૂમમાં આવી અને તેને એવી વાત કરી કે તે સાંભળીને હું ચોંકી ગયો, કારણ કે તે મારી સાથે જે કરવા માંગતી હતી તે સાંભળીને તમારો હોશ ઉડી જશે. મને ખબર ન હતી કે મારું ભાગ્ય મને કયા લઈ જશે. કદાચ નાનપણથી જ મારું નસીબ ખરાબ છે, તેથી જ મોટા થયા પછી પણ મારે ફક્ત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હું કચ્છનો રહેવાસી છું. હું એક સાદા અને ગરીબ પરિવારનો હતો. જ્યારે મેં મારું ઘર છોડ્યું ત્યારે હું 15 વર્ષનો હતો. ત્યાર પછી હું નોકર બની ગયો અને સાહબના ઘરે કામ કરવા લાગ્યો. જ્યારે અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે સાંજના 5 વાગ્યા હતા. જેમ જેમ અમે ઘરની અંદર ગયા મેં જોયું કે યુવાનો અને સુંદર છોકરીઓ તે વ્યક્તિની આસપાસ ઊભી રહી. પપ્પા પપ્પા કહી તે તેના કિસ્સામાં જોઈ રહી હતી. હું ચારોને જોઈ રહ્યો હતો. ચારે ખૂબ જ સુંદર હતી અને તે પણ આશ્ચર્યથી મારી સામે જોઈ રહી હતી. એક છોકરી તેના પિતાને કહેવા લાગી, પપ્પા તમે તમારી સાથે કોને લાવ્યા છો? તમારે છોકરો નથી તો શું તમે બહારથી કોઈ છોકરાને લાવીને રાખી દેશો? ત્યારે સાહેબે જવાબ આપ્યો કે હું આ છોકરાને તમારી મદદ કરવા માટે લાવ્યો છું, જેથી કરીને તમને તમારા અભ્યાસમાં કોઈ સમસ્યા ન આવે. હું મારી દીકરીઓને ભણાવીને સફળ બનાવવા માંગુ છું. હું ઈચ્છું છું કે તમે ચારે તમારા પગ પર ઊભા થાઓ. તે દિવસથી મેં ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં મને રહેવા માટે એક નાનકડો રૂમ આપ્યો હતો. હું એ જ રૂમમાં રહેતો હતો અને ત્યાં સૂતો હતો. મોટી દીકરી 24 વર્ષની હતી અને હંમેશા મારી સાથે વાતો કરતી રહેતી હતી. તેનું નામ નેના હતું. નેના કહેતી કે મને ભણવાનો શોખ નથી. અમારા પિતા અમને ભણાવવા માટે દબાણ કરે છે. તેમની વાત સાંભળીને મને નવાઈ લાગતી. હું છોકરો હતો તો પણ મને ભણાવવામાં આવ્યો ન હતો. એ છોકરીઓના પિતાએ તે છોકરીઓ હોવા છતાં તેમને ભણાવી હતી, પરંતુ આ છોકરીઓ ભણવામાં ધ્યાન આપતી ન હતી. તેઓ આખો સમય મોબાઈલ કે ટીવી પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠી હોતી અથવા તેઓ એકબીજા સાથે મજાક કરતી હોતી. હું ત્યાં હવે 2 વર્ષથી કામ કરતો અને હું 17 વર્ષનો થઈ ગયો હતો. એક રાત્રે જ્યારે હું મારા રૂમમાં સૂતો હતો ત્યારે મને મારા રૂમના દરવાજે હળવો અવાજનો અનુભવ થયો. હું આંખો જોડીને જાગી ગઈ. મને ખૂબ ઊંઘ આવી રહી હતી. દરવાજો ખોલતાની સાથે જ મારી સામેનું દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. નયના મારી સામે ઊભી હતી. મને ખબર નથી કે તે રાત્રે આટલા સુંદર કપડાં પહેરીને ક્યાં જઈ રહી હતી. મેં તેને ખૂબ જ વિચિત્ર નજરે જોવાનું શરૂ કર્યું, પણ પછી તેની વાતચીત અને ચાલથી એવું લાગ્યું કે તે ક્યાંય જતી નથી, પણ મારા રૂમમાં આવી રહી છે. મેં તેને રોકીને પૂછ્યું, નયના તું આટલી રાતે મારા રૂમમાં કેમ આવે છે? તો તે મને કહેવા લાગી કે મારે તારા રૂમમાં થોડું કામ છે, તો તું આ રૂમમાંથી બહાર જ છે. આટલું કહીને તેને ઝડપથી દરવાજો ખોલ્યો અને મારા રૂમમાં આવી ગઈ. મારે મારા રૂમમાંથી બહાર નીકળવું પડ્યું. તેણે મને કહ્યું, તું હોલમાં જઈને સૂઈ જા. ત્યાં તારા માટે બ્લેન્કેટ રાખેલું છે, તેને ઓઢીને સૂઈ જા. હું તને સવારે 5 વાગે જગાડીશ, પછી તું તારા રૂમમાં આવીને સૂઈ જજે. તેમના શબ્દો સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે મને કહ્યું, હું તારા રૂમમાંથી ચોરી કરવા નથી આવી. પછી હું ત્યાંથી આવીને હોલમાં બેઠો. મારી આંખો ચોડીને જોયું કે ખરેખર સોફા પર એક બ્લેન્કેટ પડ્યો હતો. એટલે કે તેણે મારા માટે સૂવાની વ્યવસ્થા પહેલેથી જ કરી દીધી હતી. હું સાવ દુબળો પાતળો હતો, તેથી હું આરામથી સોફા પર સૂઈ ગઈ. મારી જાતને બ્લેન્કેટથી ઢાંકીને સૂઈ ગયો. મને ઠંડી પણ લાગતી નથી હતી. ગાઢ નિંદ્રામાં સરી પડ્યું અને મને કંઈ જ ભાન ન રહ્યું. સવારે જ્યારે મેં આંખ ખોલી ત્યારે સવારના 5 નહીં પણ સવારના 8 વાગ્યા હતા. મેં આંખ ખોલી તો જોયું કે સાહેબ મારી સામે ઊભા હતા. તેમણે મને પૂછ્યું કે તું અહીં કેમ સૂઈ રહ્યો છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે તારા રૂમમાં જ રહે અને આ છોકરીઓનું ઘર છે. દીકરીઓ, સમજું છું કે તું હજી નાનો છે, પરંતુ તારી આદતો એવી ન હોવી જોઈએ કે મારી દીકરીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે.
સાંજ પહેલા બધા કામ પતાવી લે સાહેબની વાત સાંભળીને હું થોડો નર્વસ થઈ ગયો. નયનાની વાત મારા મગજમાંથી નીકળી ગઈ હતી. હું શરમ અનુભવતો મારા રૂમમાં પાછો આવ્યો. સવારનું કામ શરૂ થવામાં હજુ 2 કલાક બાકી હતા, પણ હું રૂમમાં આવ્યો કે તરત જ મેં જોયું કે મારો રૂમ વિચિત્ર હાલતમાં હતો. મારા રૂમમાં ખાદ્ય પદાર્થોના ખાલી પેપર પડેલા હતા. એવું લાગતું હતું કે જાણે મારા રૂમમાં કોઈએ પાર્ટીનું આયોજન કર્યું હોય. પણ પછી જ્યારે મેં નીચે કાચની બંગડીઓ તરફ જોયું તો મને નવાઈ લાગી. નૈના અહીં ખાવા કે પીવા કંઈક કરવા આવી હતી, અને મારા રૂમમાં આટલી બધી સજાવટ કરવાની શું જરૂર હતી? જ્યારે હું આશ્ચર્યથી આજુબાજુ જોઈ રહ્યો હતો ત્યારે મને બીજા રૂમમાંથી છોકરીનો રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. આ વાત સાંભળીને જેવો જ હું રૂમની પાસે ગયો અને તો જોયું કે નયનાના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. નયના પીડાથી રડી રહી હતી. તેનો અવાજ સાંભળીને હું તેના રૂમમાં ગયો કે તરત જ રડવાનો અવાજ બંધ થઈ ગયો. ત્યાં જોયું તો નયના પપ્પા તેની દીકરી પર બૂમો પાડતા હતા, અને તેની દીકરી પણ તેના પર બૂમો પાડી રહી હતી. બંને સાપચૂપ થઈ ગયા અને સાહેબ મને પૂછવા લાગ્યા કે તું અહીં કેમ આવ્યો છે? મેં તને અહીં બોલાવ્યો નથી, તો તું અહીં શું કરવા આવ્યો છે? સાહેબ ખૂબ જ ગુસ્સે જણાતા હતા અને ભયભીત નજરે મારી સામે જોઈ રહ્યા હતા. પછી મારે રૂમમાંથી બહાર આવવું પડ્યું હતું. હું બહાર આવતા જ ફરી રડવાનો અવાજ શરૂ થઈ ગયો. નયના બૂમો પાડી રહી હતી, પપ્પા મારા વાર છોડો, મને પીડા થાય છે, મારા પર દયા કરો. નયનાનો અવાજ સાંભળીને હું ડરી ગયો. આ બધું શું થઈ રહ્યું છે? તેના વિશે હું મનમાં વિચારવા લાગી. મેં તો કોઈ ભૂલ નથી કરી, આ શક્ય નથી. હું આવીને મારા રૂમમાં બેસી ગયો કારણ કે સાહેબે મને આજ સુધી કોઈ કામ નહોતું આપ્યું. પછી મેં જોયું કે સાહેબ દુકાનની ચાવી લઈને દુકાને ગયા. મને ખબર નથી કે આજે રાત્રે શું થયું જેના કારણે સાહેબ આટલા ગુસ્સામાં હતા. આખો દિવસ વીતી ગયો અને રાત થવામાં થોડો સમય બાકી હતો. જ્યારે નયના મારા રૂમમાં આવી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે મને કહેવા લાગી કે અંકિત સાંભળ, મારે તારી સાથે વાત કરવી છે. હું ઊભો થયો અને શું થયું તે જણાવવા કહ્યું. મારી વાત સાંભળીને તે બેસી ગઈ અને મારી સામે રડવા લાગી. રડતા રડતા તેણે મને કહ્યું કે હું તને શું કહું અંકિત, મારા પપ્પા અમને પ્રાણીની જેમ મારે છે. તે કહે છે કે તમારે ભણાવવું જોઈએ અને પોતાનું નામ બનાવવું જોઈએ. તે પહેલેથી જ ખૂબ જ લોભી વ્યક્તિ છે. તે તેની દીકરીઓની કમાણી ખાવા માંગે છે. તે ઈચ્છે છે કે હું નોકરી કરું અને મારી કમાણી મારા પિતાને સોંપી દઉં. પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે લગ્ન કરવા છે. લગ્ન કરવા એ મારો અધિકાર છે. મેં એક છોકરાને ખૂબ પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. ગઈકાલે રાત્રે તે છોકરો મને મળવા આવ્યો હતો. જે મારા પિતાને ખબર પડી ગઈ, જેના પર મારા પિતા ગુસ્સાથી લાલ થઈ ગયા. તે સમયે તે કંઈ બોલ્યા ન હતા, પરંતુ બાદમાં તેને શંકા ગઈ અને તેણે મને એટલો માર માર્યો કે મને મારો જીવ લેવાનું મન થયું. શું તું મને મદદ કરીશ? મને લાગ્યું કે તેમના પિતા ઘણા સારા છે. આ છોકરીઓને તેમના પિતાનું કોઈ મહત્વ નથી. જ્યારે રાત પડી ત્યારે નયનાએ ખોટું પગલું ભરવાનું નક્કી કર્યું. ત્યારે મેં તેને સમજાવી અને રોકી. બીજી જ રાત્રે તે મને કહેવા લાગી કે તારે એક કામ કરવાનું છે. જ્યારે હું રાત્રે મારા મોઢા પર રૂમાલ બાંધીને આવું ત્યારે તારે ચોર ચોર અવાજ કરવાનો છે. જ્યારે હું ઘરનો દરવાજો ઓળંગીશ ત્યારે તારે આ પથ્થર ઉપાડીને મને મારવાનો છે. અને પછી તેને કહ્યું કે પછી જે થાય તે જોયું હશે. નયનાએ મારી પાસેથી આ વચન લીધું હતું, કારણ કે જો હું તેને સાથ નહીં આપું તો તે તેના પિતાને કહેશે અને મને મારશે. અને ગમે તેમ કરીને મારે કોઈ મોટું કામ કરવાનું ન હતું. મારે તો પથ્થર જ ઉપાડીને ખોટે ખોટું મારવાનું હતું. મેં પણ એવું જ કર્યું. પણ એક કમનસીબ અને ખરાબ સમયે જ્યારે મેં પથ્થર ઉપાડીને સામે દિવાલ પર મારવા ફેંક્યો ત્યારે સામેથી સાહેબ આવી રહ્યા હતા. મને ખબર ન હતી કે નયના તેના પિતાની દુશ્મન બની ગઈ છે. મને નયનાએ ઈશારો કર્યો. મેં તરત જ પથ્થર ફેંક્યો તો તે સીધો જ સાહેબના માથા પર વાગ્યો અને સાહેબ જમીન પર પડ્યા. તે ખરાબ રીતે રડવા લાગી અને મેં જે કર્યું તેનો મને પસ્તાવો થયો. નયના તેના પિતાને પીડામાં જોઈને સ્થળ પર જ ઊભી હતી.
તે તેની જગ્યાએથી ગઈ ન હતી. પછી શું થયું? સાહેબને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં તેને જીવવું ગુમાવ્યું અને પાછળથી પોલીસ પણ તપાસમાં આવી. આ આખું ઘર રહસ્ય પોલીસ સમક્ષ ખુલ્યું. પણ પછી સંજોગોને કારણે મારે પણ જેલમાં જવું પડ્યું. સાહેબની બાકીની 3 દીકરીઓને લાગ્યું કે આ બધા માટે હું જ જવાબદાર છું. તેઓએ મને પોલીસને હવાલે કર્યું અને મેં જેલમાં મારી સજા ભોગવી. પરંતુ મારી સાથે નયનાને પણ જેલમાં ધકેલી દેવામાં આવી હતી, કારણ કે તે પણ ઘટના સ્થળે જ ઊભી હતી અને તેણે તેના પિતાને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. મને જેલની સજા ભોગવવાની ફરજ પડી હતી, જેના માટે મેં કોઈ ગુનો કર્યો ન હતો. હું સાહેબના ઘરે કામ કરતો હતો. મારો હેતુ સાહેબની દીકરીઓને ફસાવવાનો ન હતો. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પર આરોપ લાગે છે ત્યારે તેની વાત પર કોઈ વિશ્વાસ કરતું નથી. ત્યારબાદ જ્યારે હું જેલમાં ગયો ત્યારે મને નયના સાથે એ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં એક છોકરો ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. તે નવા કેસ શોધતો રહેતો અને દરરોજ તે પોલીસ અધિકારીને પૂછતો કે આ છોકરાને છોકરી સાથે એક જ જેલમાં કેમ રાખવામાં આવ્યો છે. ખબર નહીં કેમ પહેલો છોકરો મને જોઈને આટલો નવાઈ પામ્યો. પહેલા રિપોર્ટરનું નામ આકાશ હતું. આખરે તે વિચારી રહ્યો હતો કે આ છોકરો મહિલા સાથે જેલમાં શું કરી રહ્યો છે. મોટાભાગની જેલમાં પુરુષો અને મહિલાઓને અલગ અલગ રાખવામાં આવે છે, પરંતુ અહીં એક 17 વર્ષનો છોકરો 26 વર્ષની યુવાન અને સુંદર છોકરી સાથે એક જ જેલમાં બંધ હતો. આ બાબત ખરેખર આશ્ચર્યજનક હતી, જેને જોઈને રિપોર્ટર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. એક દિવસ તેણે જેલરને પૂછ્યું કે મામલો શું છે. મહિલા જેલમાં આ છોકરાનું શું કામ હતું અને આ છોકરો 17 વર્ષનો છે ત્યારે તેની સાથે એક યુવાન છોકરીને કેમ રાખવામાં આવી છે. આ છોકરો પુરુષોની જેલમાં હોવો જોઈએ અથવા બાળકોની જેલમાં? તે પત્રકારની વાત સાંભળીને જેલરે તેને કહ્યું કે તેમને પણ આવી જ સજા આપવામાં આવી છે, તેથી જ આ છોકરો આ છોકરી સાથે અહીં બંધ છે. જો તમારે આ છોકરી વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમારે સાહેબની પરવાહ લેવી પડશે, કારણ કે જે વ્યક્તિએ તેમને જેલમાં ધકેલી દીધા છે તે સામાન્ય માણસ નહીં પણ પોલીસ અધિકારી છે. છોકરાના મગજમાં એક જ વાત ફરતી હતી કે એક પોલીસવાળાએ આવું કેમ કર્યું, અને છોકરા છોકરી બંનેને એક સાથે બંધ કરી દીધા. જેલરની વાત સાંભળીને રિપોર્ટરે પણ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો હતો. રિપોર્ટર સાહેબની પરવાનગી લીધા બાદ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જેલરે તેને મારી પાસે જેલમાં મોકલી દીધું અને તેને કહ્યું કે મારું નામ આકાશ છે. હું એક રિપોર્ટર છું. હું અહીં આવતો રહું છું અને તને જોઉં છું. મને ખબર નથી કે આ લોકોએ તને એક યુવતી સાથે જેલમાં કેમ બંધ કરી દીધો છે. આ લોકો તને બીજી કોઈ જેલમાં રાખી શક્યા હોત. નયનાએ ડરથી પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. તેણે વિચાર્યું કે રિપોર્ટર તેમને જોઈ જશે. રિપોર્ટરે નયના સામે ખૂબ જ આશ્ચર્યથી જોયું અને કહ્યું કે જો તમને રિપોર્ટરને પોતાનો ચહેરો બતાવવામાં આટલી શરમ આવતી હોય તો તેને આટલું ખરાબ પાપ કેમ કર્યું. પણ હવે આ બધી બાબતોનો કોઈ ફાયદો ન હતો. રિપોર્ટરે મને મારું નામ પૂછ્યું ત્યારે તે પત્રકારે મને જવાબ આપ્યો કે હું તમારી સજા ઓછી કરાવવા આવ્યો નથી. મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો છે. મારે તમારા જીવન વિશે જાણવું છે. મેં રિપોર્ટરને કહ્યું ઠીક છે, પણ હું તને મારો ઇન્ટરવ્યૂ નહીં આપું. મને ગુસ્સો આવવા લાગ્યો હતો અને નયના પાછળ ફરીને બેસી ગઈ અને પોતાનો ચહેરો છુપાવી રહી. નૈના પણ રિપોર્ટર સાથે વાત કરતી ન હતી. રિપોર્ટર હવે અમારા કેસમાં વધુ રસ લેવા લાગ્યો હતો. તેણે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે જો મારે ઇન્ટરવ્યૂ લેવો હોય તો તમારા બંનેને સાથે લેવો છે. મારે કોઈ અન્ય કેસ લેવો નથી. રિપોર્ટર આમ કહીને અમારી જેલ છોડી ગઈ અને કહ્યું મેં આનાથી વધુ રસપ્રદ કેસ ક્યારેય જોયો નથી અને તેણે જેલર પાસેથી અમારી ફાઇલ જોવાની કોશિશ કરી. પહેલા તો જેલરે મનમાની કરી, પણ તે રિપોર્ટરે તેને પૈસાની લાલચ આપી. ખબર નહીં તેમાં રિપોર્ટર હાથ ધોઈને અમારી જ પાછળ પડ્યો હતો. પૈસાના લોભને કારણે જેલરે અમારા વિશેની તમામ માહિતી તે રિપોર્ટરને આપી. જ્યારે તેણે અમારી ફાઇલ વાંચી ત્યારે તેને ખૂબ જ નવાઈ લાગી, કારણ કે અમારી વિરુદ્ધ રિપોર્ટ નયનાની બહેનોએ જ ફાઇલ કર્યો હતો અને નયના તેના પિતાની મોટી પુત્રી હતી.
પત્રકારે જેલરને પૂછ્યું કે આ બંનેએ શું કર્યું. જેલરે તેને બધું કહ્યું, પણ તે હજી પણ મારામાંથી એકવાર બધું સાંભળવા માંગતો હતો. જેલરે પત્રકારને કહ્યું કે ક્યારેક આ ત્રણેય બહેનો અહીં આવ્યા છે અને તેમની બહેનને બહુ કહેતી નથી, પણ આ છોકરા પર ખૂબ ગુસ્સે થાય છે અને બૂમો પાડે છે, અમે ઈચ્છીએ છીએ કે અમે આ છોકરાને આ જેલમાંથી બહાર કાઢી અને તેને બીજે ક્યાંક રાખી દઈએ, પરંતુ તેમ છતાં અમારા માટે તે અશક્ય છે, કારણ કે અમને આ છોકરાને આ છોકરા સાથે રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમે આ છોકરાને ક્યારેય અન્ય જેલમાં ન રાખી શકીએ. રિપોર્ટરને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું. રિપોર્ટરે જેલરને પૂછ્યું, શું તમે મને આ કહી શકો છો? તમે મને એક પોલીસ કર્મચારી વિશે કહ્યું જે તેમને અહીં બંધ રાખે છે. શું તમે મને તે કોણ છે અને તે તેમના વિશે શું વિચારે છે તે કહી શકો? આ બાબતે જેલર બની ગયા અને રિપોર્ટરે વિચાર્યું કે કદાચ જેલરને પણ આ વાતની ખબર નહીં હોય. તે પછી રિપોર્ટરે ચોકીદાર પાસેથી અમારા વિશે જાણવાનો પ્રયાસ કર્યો. ચોકીદારનું કામ ચોકીદારી રાખવા કરતાં પોલીસ સ્ટેશનની અંદરની પરિસ્થિતિ વિશે સમાચાર રાખવાનું વધુ હતું. રિપોર્ટર ખૂબ જ હોશિયાર લાગતો હતો અને અમારા વિશે સૌથી વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચોકીદાર ઘણો વૃદ્ધ હતો અને રિપોર્ટરે વિચાર્યું કે તેને આ વિશે કંઈક ખબર હોવી જોઈએ. તેણે વિચાર્યું કે ચોકીદાર તેને જે થયું તે ચોક્કસ કહેશે. તેને વિચાર્યું કે ચોકીદાર આ છોકરા અને છોકરી વિશે ચોક્કસ જાણતો હશે. જ્યારે રિપોર્ટરે ચોકીદારને આ વિશે પૂછ્યું ત્યારે ચોકીદારે આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું, તમે આ છોકરી વિશે શું કામ પૂછો છો? તે બંને પતિ પત્ની છે. રિપોર્ટરે કહ્યું, અરે એવું ના થઈ શકે. આ છોકરો ખૂબ જ નાનો છે જ્યારે છોકરી ખૂબ મોટી છે. ચોકીદારે કહ્યું કે પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. કદાચ આ છોકરીએ આ યુવક સાથે લગ્ન કર્યા છે. ચોકીદારે રિપોર્ટર સાથે મજાક કરી હતી અને કહ્યું હતું કે એવું ન વિચારો કે આ છોકરીનો પતિ હશે. આ છોકરો 17 વર્ષનો છે અને એક થપ્પડ ખાવાને પણ લાયક નથી. એક બાજુ છોડી દો, મારો મતલબ છે કે આ ગરીબ માણસમાં એટલો જીવ નથી. જુઓ તેનું શરીર કેટલું પાતળું અને નબળું છે. શું તમને લાગે છે કે આ ગુનેગાર હશે? ફક્ત મોટા લોકો આવા નાના માણસો ઉપર આરોપ નાખી દે છે. ચોકીદારે રિપોર્ટરને ઘણું કહ્યું. તેણે રિપોર્ટરને કહ્યું કે હું તમને તેમના વિશે વધુ નહીં કહું, પરંતુ હું તમને એટલું કહી શકું છું કે જે આ બંનેને આ જેલમાં લાવ્યો તે બીજું કોઈ નહીં પણ તેમના પોતાના સંબંધીઓમાંથી એક છે જે પોલીસ કર્મી છે અને અહીં તે પોલીસ કર્મીની વાતને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં. એટલે જ તેમનો આદેશ છે કે આ બંનેને સાથે રાખવા જોઈએ. તેથી જ અમે આ બંનેને સાથે રાખ્યા છે. જો તમારે બાકીની માહિતી મેળવવી હોય તો તમારે આ છોકરા પાસેથી જ મેળવવી આપવી. આ છોકરો ખૂબ જ સ્માર્ટ છે. તેની આંખો આગળ પાછળ ફરે છે, ત્યાં કેસ વિશે બધું જ જાણે છે. જેલરે રિપોર્ટરને કહ્યું કે તેનો ઇન્ટરવ્યૂ લેવા માટે મને પૈસા આપો અને તેને અહીંથી લઈ જાવ. તેને બહાર લઈ જાવ અને તેનો ઇન્ટરવ્યૂ લો. આ રીતે તમે તેના વિશે બધું જાણી શકશો. બીજા દિવસે પત્રકારે પણ એવું જ કહ્યું કે આ લોકોની વાત બહુ રસપ્રદ છે, પરંતુ રિપોર્ટરને એક રસપ્રદ વાતો જોઈતી જ હતી અને તેણે વિચાર્યું કે પર્વત ખોદવાનું અને ઉંદર શોધવાનું ઉદાહરણ મારી સાથે કામ કરશે. તેથી તેણે વિચાર્યું, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે અન્ય લોકો પણ વાત કરવા તૈયાર નથી અને જો તેઓ વાત કરે તો પણ તેમની વાત ખાસ રસપ્રદ ન હતી. બસ તેને નક્કી કર્યું કે તે મારી સાથે જ વાત કરશે અને તે મારો ઇન્ટરવ્યૂ લીધા વગર અહીંથી જશે નહીં. અને પછી ફરીથી તે પત્રકાર જેલમાં મારી પાસે આવ્યો અને મને કહ્યું કે જો તમે મને યોગ્ય ઇન્ટરવ્યૂ આપો અને તમારી વાત સાચી રીતે કહો તો હું તમને આ જેલમાંથી બહાર કાઢી શકીશ. રિપોર્ટરની વાત સાંભળતા જ મારી આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું કે શું તમે ખરેખર મને આ જેલમાંથી બહાર કાઢી શકશો? રિપોર્ટરે કહ્યું કે હા, ખરેખર હું તમને મદદ કરીશ. જો મારા ઘણા મિત્રો છે જે વકીલ છે અને વકીલો માટે કોઈને જેલમાંથી બહાર કાઢવું મુશ્કેલ કામ નથી. જો તમે મને તમારા વિશે બધું કહી દો તો તે શક્ય છે. તેની વાત સાંભળ્યા પછી મેં માથું હલાવ્યો અને કહ્યું, પ્લીઝ અત્યારે મને અહીંથી બહાર કાઢો. અહીં જેલમાં બેસીને હું તમને મારા વિશે કંઈ કહી શકું તેમ નથી.
હું અહીં નયનાની સામે બેસીને મારા દિલની દરેક વાત કહેવા માંગતો નથી. હું શરમમાં આવવા માંગતો નથી. આ મારા બોસની દીકરી છે અને હું તેનું ઘણું સન્માન કરું છું. મારી વાત સાંભળીને રિપોર્ટર આશ્ચર્યચકિત થઈ ગયો. અને નયનાને પણ હું બહાર જાઉં તે વાતમાં કોઈ રસ ન હતો. રિપોર્ટર મારા વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. મીડિયામાં સમાચાર ફેલાવ્યા પછી પ્રખ્યાત થવા માંગતા હતા. તે તેની આવકનો સ્ત્રોત જોઈ રહ્યો હતો અને હું ઈચ્છતો હતો કે તે કોઈ પણ રીતે મને આ જેલમાંથી બહાર કાઢે. નયના ખૂબ જ આશ્ચર્ય અનુભવી રહી હતો. રિપોર્ટર પણ આ જોઈ રહ્યો હતો અને તેને એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ છોકરાની હાજરીમાં ખૂબ જ શરમ અનુભવી રહી હોય. મારી અને તેમની વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હતો. રિપોર્ટરે ચોકીદારને થોડા પૈસા આપ્યા અને કોઈક રીતે મને જેલમાંથી બહાર કાઢ્યું. રિપોર્ટરે ચોકીદારને કહ્યું કે તે મને 24 કલાક માટે બહાર લઈ જઈ રહ્યો છે અને 24 કલાક પછી તે પોતે જ મને જેલમાં છોડી દેશે. શરત માટે રિપોર્ટરે તેના તમામ આઈડી કાર્ડ ચોકીદારને આપી દીધા હતા. છેવટે રિપોર્ટરને મને લઈ જવાની પરવાનગી મળી ગઈ અને આ રીતે ચોકીદારનું ખિસ્સું પણ ભરાઈ ગયું અને રિપોર્ટરનું કામ પણ થઈ ગયું. બહાર આવ્યા પછી વાતાવરણ ખુશનુમા બની ગયું. બહારની હવા મને સ્પર્શી રહી હોય એવું લાગ્યું. હું ખૂબ ખુશ હતો કે આખરે 8 મહિના પછી મેં બહારનું વાતાવરણ જોયું. લાંબા સમય પછી મને ઠંડી હોવાનો આનંદ મળ્યો. મેં પત્રકારને કહ્યું કે તમે મારા માટે દેવદૂતની જેમ આવ્યો છો. ત્યારબાદ રિપોર્ટરે મને પૂછ્યું કે તમારી ઉંમર શું છે. મેં કહ્યું કે હું 17 વર્ષનો થવાનો છું, પરંતુ જ્યારે હું અહીં કામ કરવા આવ્યો ત્યારે ઉંમર 15 વર્ષની હતી. રિપોર્ટરે કહ્યું, સાહેબ તું બહુ યુવાન લાગે છે. મેં રિપોર્ટરને કહ્યું, હા, તેથી હું નાનો દેખાવ છું કારણ કે મને અહીં ખાવા પીવાનું કંઈ મળતું નથી. જો મેં મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું હોત તો હું એકદમ સ્વસ્થ હું, પણ નાનપણથી જ આજ સુધી મને ક્યાંય શાંતિ મળી નથી. મને ખબર નથી કે મારું ભાગ્ય મને ક્યાં લઈ જશે અને મારું શું થશે. મારા નસીબમાં ફક્ત ઝુલ્મ અને ઝુલ્મ જ લખાયેલા છે. આ સાંભળીને રિપોર્ટર શાંત થઈ ગયો અને થોડીવાર પછી તેને કહ્યું કે ઠીક છે, મને તમારા વિશે કહો. તમે ક્યાં જઈને આ ઘટના કહેવા માંગો છો? મેં રિપોર્ટરને કહ્યું કે તમે મારી સાથે આવો, હું તમને એક જગ્યાએ લઈ જાઉં. હું ત્યાં જઈને તમને બધી વાત કહું. મારી જીભ અહીં ખુલશે નહીં. આટલું કહી હું તેને સુમસાન રસ્તે લઈ ગઈ. પછી મેં જમીનમાં માટી ખોદવાનું શરૂ કર્યું. રિપોર્ટર મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું અને તેણે મને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો? મેં કહ્યું, જો તમારે મારી ઘટના સાંભળવી હોય તો ચૂપચાપ ઊભા રહો અને હું જે કરું છું તે મને કરવા દો. આટલું કહી મેં ફરીથી માટી ખોદવાનું શરૂ કર્યું અને માટીમાંથી ધ્યાનથી જોઈ રહી. લાંબા સમય સુધી માટી ખોદ્યા પછી મેં માટીની અંદર હાથ નાખ્યો તો મને એક ચાવી મળી જેનો અવાજ બહાર આવી રહ્યો હતો. રિપોર્ટરે ભારે આશ્ચર્યથી મારી સામે જોયું અને જોયું કે મારા હાથમાં ચાવીની ચેન લહેરાતી હતી. પછી રિપોર્ટરે મને પૂછ્યું કે આ શું છે? મેં કહ્યું કે આ ચાવીઓ છે અને આ મારા સાહેબના ઘરની ચાવીઓ છે. મેં મારા માલિક સાથે ક્યારેય દગો નથી કર્યો. હું તમને મારી સાથે મારા માલિકના ઘરે લઈ જઈશ. આપણે ત્યાં બેસીને એકબીજા સાથે વાત કરશું. ત્યાં હું તમને ચા બનાવીને પીવડાવીશ અને તમને એક આખી ઘટના પણ કહીશ. તમે જાણો છો કે મારી વાત ઘણી લાંબી હોઈ શકે છે. વાત સાંભળતા તમારે ઘણું લખવું પડશે. તેણે મને કહ્યું કે તમારી વાત પરથી એવું નથી લાગતું કે તમે બાળક છો. એવું લાગે છે કે તમે 40 વર્ષના સમજદાર વ્યક્તિ છો. મેં રિપોર્ટરને કહ્યું, રિપોર્ટર સાહેબ, મારી સમસ્યાઓએ મને બાળક નહીં પણ 40 વર્ષનો શાણો બનાવી દીધો છે. તમે બિલકુલ સાચા છો, પણ મારા જીવનની મુશ્કેલીઓએ હંમેશા મને મોટા કામ કરવા મજબૂર કર્યો છે. મને બાળક રહેવાનું સુખ તો ક્યારેય નથી મળ્યું. હું પણ મારા જીવનમાં રમતગમતને આગળ વધારવા માંગતો હતો, પણ ખબર નહીં કેમ મારા સંજોગો મને સાથ ન આપતા. ત્યારે રિપોર્ટર મને પૂછ્યું કે તમે તમારા સાહેબના ઘરની ચાવી અહીં કેમ છુપાવી છે? પહેલા મેં ઊંડો શ્વાસ લીધો અને પછી કહેવાનું શરૂ કર્યું કે નયનાએ મને કહ્યું હતું કે આ ચાવીઓ અહીં જ છુપાવી દે. જો આપણે ક્યારેય જેલમાંથી બહાર આવીએ તો આપણે આ ઘરની ચાવી કોઈની પાસે માંગવી ન પડે
અમે અહીંથી ચાવી લઈ લેશું. આ સાંભળીને રિપોર્ટર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. રિપોર્ટરે મને કહ્યું કે તમે જેલમાં જતાં પહેલાં આવી વાતો વિચારતા હતા, પણ આશ્ચર્યની વાત એ હતી કે તમે બંને જેલમાં ખૂબ જ આરામથી જીવી રહ્યા હતા. તમારા બંનેને ત્યાંથી જવાની કોઈ ઈચ્છા તો ન હતી. મેં રિપોર્ટરના આ નિવેદનનો જવાબ આપ્યો ન હતો અને અમે સાહેબના ઘરે પહોંચી ગયા. મેં ચાવીના ઝૂંડમાંથી ચાવી કાઢી અને ઘરનો દરવાજો ખોલ્યો. ઘરની અંદર એક વિચિત્ર દુર્ગંધ આવતી હતી. જોયું કે ઘર એકદમ ઠંડુ થઈ રહ્યું છે. ઘર લાંબા સમયથી બંધ હતું. આ કારણે ત્યાં ઘણી ગંદકી અને ધૂળ હતી. હું અને રિપોર્ટર ધીમે ધીમે ઘરની અંદર ગયા. મેં રિપોર્ટરને કહ્યું કે આ રૂમ નહીં નાનો છે અને આ બધી બહેનોમાં સૌથી મોટી બહેન તે હતી, અને જેના કારણે આજે હું જેલમાં સજા ભોગવી રહ્યો છું. મને હજુ પણ એ રાત યાદ છે અને એ વિશે વિચારતા પણ મારું શરીર ધ્રુજવા લાગે છે. મેં રિપોર્ટરને બેસવાનું કહ્યું, તેથી અમે બંને સોફા પર સામે સામે બેસી ગયા અને એટલે મેં રિપોર્ટરને મારી ઘટના કહેવાનું શરૂ કર્યું. મેં રિપોર્ટરને બાળપણથી લઈને અત્યાર સુધીની આખી વાત કહી કે હું મારા ઘરેથી કેવી રીતે આવ્યો અને સાહેબ મને અહીં કેવી રીતે લાવ્યા અને સાહેબે મને આ ઘરમાં કઈ શરતે રાખ્યો હતો. આ ઘટના સાંભળીને પત્રકારે મને કહ્યું હતું કે તમારી વાત ખૂબ જ રસપ્રદ છે. તેણે કહ્યું કે તમે પાગલ છો. તમે તમારા અધિકારો માટે લડી શક્યા નહીં. તે યુવતી તમારા જેવા નિર્દોષ છોકરાને જૂઠ્ઠો સાબિત કરી તમારી સાથે જેલમાં ગઈ. તમારી કેટલાક પુરાવા બતાવવા જોઈએ જેના કારણે તમે જેલમાંથી બહાર આવી શક્યા હોત. તમારું આખું જીવન દાવ પર છે. તમારે તમારું ભવિષ્ય પણ બનાવવું છે. શું તમે તમારું આખું ભવિષ્ય જેલમાં બનાવવા માંગો છો? અને તે 3 યુવતીઓનું શું કે જેમણે તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી? મેં રિપોર્ટરને કહ્યું કે તે 3 બહેનો નયના સાથે મિલીભગતમાં હતી અને તેમની પણ એ જ યોજના હતી કે તેઓ તેમની બહેનો સાથે મળીને તેમના પિતાને મારી નાખવા માંગતી હતી. પરંતુ જ્યારે તેણે પોલીસને સ્થળ પર જોઈ ત્યારે તે ડરી ગઈ અને તેને લાગ્યું કે જો પોલીસ નેનાની ધરપકડ કરે તો તે તેની પણ ધરપકડ કરી શકે છે. આથી તેણે પોતે પોલીસને કહ્યું કે અમારી બહેન નેના પણ આ છોકરા સાથે હતી. આ રીતે તેઓએ મારી ધરપકડ કરવા પોલીસને બોલાવી. પરંતુ છેલ્લી ઘડીએ તેણે તેની બહેન નેનાની પણ ધરપકડ કરાવી દીધી અને હવે તે 3 અહીંથી ફરાર થઈ ગયા છે. ખબર નથી કે તે અત્યારે ક્યાં રહે છે. પણ મેં સાહેબને ઈરાદાપૂર્વક પથ્થર માર્યો ન હતો. નયનાએ મને મારવાનું કહ્યું હતું. આ 4 બહેનોએ મારી સાથે છેતરપિંડી કરી અને મને જેલમાં ધકેલી દીધું. હું કંઈ કરી શકતો નથી કારણ કે મને ટેકો આપનાર કોઈ નથી અને મને જેલમાં નાખનાર પોલીસ કર્મી બોસનો ભત્રીજો હતો, જે સાહેબના અવસાન પર ખૂબ જ દુઃખી થયો હતો. એટલે તેણે મને અને નેનાને એક જ જેલમાં રાખ્યા હતા. હું સાહેબને મારા પિતા માનતો હતો. તેઓ મને મદદ આપવા માટે અહીં લાવ્યા હતા, પણ મને ખબર ન હતી કે અહીંયા આવ્યા પછી મારી સાથે આ બધું થઈ શકે છે. સાહેબને હંમેશા તેમની દીકરીઓના ભણતરની ચિંતા રહેતી. તેઓ ઈચ્છતા હતા કે જો તેઓ આ દુનિયામાં ન રહે તો તેમની દીકરીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો ન પડે. પરંતુ તે 4 દીકરીઓએ તેમના પિતાને ગેરસમજ કરી. તેમને લાગ્યું કે તેમના પિતા તેમને ભણાવીને તેમના પૈસા ખાવા માંગે છે. પરંતુ સાહેબ તો ખૂબ જ સારા અને પ્રામાણિક વ્યક્તિ હતા. તેઓ હંમેશા તેમની દીકરીઓના કલ્યાણ માટે વિચારતા હતા. જો મને તે દિવસ ખબર હોત કે આ 4 મળીને તેમના પિતાને મારવા માંગે છે તો મેં તેમને ક્યારેય સમર્થન ન આપ્યું હોત અને સાહેબને આ વિશે બધું કહ્યું હતું. રિપોર્ટરે મારી વાત નોંધી લીધી અને મારી આખી વાત સાંભળ્યા પછી તે મને 24 કલાક પછી પોલીસ સ્ટેશન લઈ ગઈ. તે પછી હું નયના સાથે એ જ જેલમાં બંધ હતો. બીજા દિવસે પોલીસ સ્ટેશનની અંદર ઘણા સમાચાર પત્રકારો હાજર હતા અને ઘણા વકીલો પણ હતા જેઓ મને છોડાવવા માંગતા હતા. ઈચ્છતો હતો કે હું આ જેલમાંથી બહાર નીકળું. રિપોર્ટર આકાશે મને ખૂબ સપોર્ટ કર્યું અને તેઓએ મને કોઈક રીતે પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢ્યું. પરંતુ નયનાએ તેના કૃત્યની સજા ભોગવવી પડી. તેથી તે આજ સુધી જેલમાં સડી રહી છે. જેલમાંથી બહાર આવ્યા પછી પત્રકારે મને કહ્યું કે તેને મારી વાત એક મેગેઝિનમાં પ્રકાશિત કરી છે, જે વર્ણી લોકપ્રિય થઈ છે. એ જ રીતે રિપોર્ટર પણ ખૂબ પ્રખ્યાત થઈ ગયું.
મેઇન રિપોર્ટર સામે હાથ જોડીને કહ્યું કે આજ સુધી મને કોઈએ સાથ આપ્યો નથી, પરંતુ આજે હું તમારો ઋણી છું. તમે મને મારા મોટા ભાઈની જેમ ટેકો આપ્યો. કદાચ આ દુનિયામાં મારું કોઈ ન હતું. તે મારા પર આટલો મોટો ઉપકાર કરી શકે, પરંતુ રિપોર્ટરે મારા વિશે કંઈ ન વિચાર્યું હોવા છતાં તેણે કદાચ પોતાના ફાયદા માટે તો ફાયદા માટે પણ મને તો જેલમાંથી બહાર કાઢ્યો અને મને અને મારી ઘટનાને પણ પ્રખ્યાત કરી. હું 17 વર્ષનો છું, હું પરણિત છું અને હું એક પ્રામાણિક વ્યક્તિ છું. હું ઘણું ભણ્યો અને આજે હું પણ એક રિપોર્ટર છું અને હું મારા પરિવાર મિત્રો સાથે ખૂબ જ ખુશ છું. મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ